કોષની આત્મઘાતી કોથળી તરીકે કોણ ઓળખાય છે? તો તે લાઇસોઝોમ ઓળખાય છે. લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? તો જવાબ આવશે વિટામિન કે મદદરૂપ થાય છે. પુખ્ત મનુષ્યના શરીરમાં કેટલા લીટર લોહી હોય છે? 5 થી 6 લીટર હોય છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સ્પીડ વધારે લાગતી હોય તો તમે વિડીયો સ્ટોપ કરી અને જવાબ પણ આપી શકો છો. માનવ શરીરનું સૌથી મોટું અંગ છે ચામડી. ઓપ્શન બી. લાલ રક્તકણો એટલે કે RBC રેડ બ્લડ સેલ્સ નું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય છે? 120 દિવસનું હોય છે. રતાંધણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો અહીં જવાબ આવશે વિટામિન એ ની ઉણપથી થાય છે. પ્રોટીનનો સૌથી નાનો ઘટક એટલે કે એકમ કયો છે? તો એ છે એમિનો એસિડ. પ્રોટીનનો સૌથી નાનો ઘટક. માનવ શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે કિડની એટલે કે મૂત્રપિંડ કરે છે. કયા પ્રકારના બ્લડ ગ્રુપને સાર્વત્રિક દાતા એટલે કે યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે? તો એ છે O. ઓને સાર્વત્રિક દાતા કહે છે. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? પેનિસિલિનની શોધ છે તે અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. હાડકાં અને દાંતના બંધારણ માટે કયું તત્વ અનિવાર્ય છે? તો જવાબ આવશે કેલ્શિયમ અનિવાર્ય છે. માસ્ટર ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે? માસ્ટર ગ્રંથિ. જવાબ આવશે પિચ્યુટરી ગ્રંથિ ઓળખાય છે. પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી થાય છે. આમાં ઘણા બધા પ્રશ્નો એવા છે જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પણ છે. શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે? સૌથી નાની ગ્રંથિ છે તે પિચ્યુટરી ગ્રંથિ છે. ક્ષય એટલે કે ટીબી રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ટીબી છે તે ફેફસાને પ્રભાવિત કરે છે. ઉધરસ ખાંસી થઈ જાય છે. માનવ શરીરમાં પાચન થયેલા ખોરાકનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? તો તે નાના આંતરડામાં થાય છે. રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તેના માટે સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? જો અહીં જોડ પૂછેલી છે તો જવાબ આવશે 23 જોડી હોય છે. કેટલા રંગસૂત્રો હોય છે? તો 46 હોય છે. એ પણ યાદ રાખજો. સ્વાદુપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. હિમોગ્લોબિનમાં કયું ધાતુ તત્વ હોય છે? તો તેમાં લોહ તત્વ એટલે કે આયર્ન હોય છે. વનસ્પતિનો લીલો રંગ શાના કારણે હોય છે? ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યના કારણે લીલા રંગની વનસ્પતિ દેખાય છે. એડ્સનો રોગ શાના દ્વારા થાય છે? એડ્સ છે તે વાયરસ દ્વારા થાય છે. તેનો વાયરસ ફેલાય છે HIV. મનુષ્યના લાળમાં કયો ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ હોય છે? ટાઇલિન હોય છે, જેને એમાઇલેઝ પણ કહે છે. રિકેટ્સ એટલે કે સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? સુક્તાન રોગ છે તે વિટામિન ડી ની ઉણપથી થાય છે. શરીરના કયા અંગને રક્ત બેંક એટલે કે બ્લડ બેંક કહેવામાં આવે છે? બરોળને કહે છે એટલે કે સ્પ્લીનને કહે છે રક્ત બેંક. હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે કયું સાધન વપરાય છે? તો તેના માટે પેસમેકર વપરાય છે. મનુષ્યના ચહેરામાં કુલ કેટલા હાડકાં હોય છે? આપણો જે ચહેરો છે તેમાં કેટલા હાડકાં હોય? 14 હાડકાં હોય છે. કયો વાયુ શ્વસન દરમિયાન બહાર કાઢવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ કાઢવામાં આવે છે. વિટામિન B12માં કઈ ધાતુ હોય છે? કોબાલ્ટ હોય છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે, જેને ઘેંઘા રોગ પણ કહે છે.
સામાન્ય બ્લડ પ્રેશર એટલે કે બીપી કેટલું હોવું જોઈએ? તો 120/80 mmHg હોવું જોઈએ, એટલે કે વધુમાં વધુ કેટલું 120 અને ઓછામાં ઓછું 80 હોવું જોઈએ. 80 થી નીચે જાય તો તેને લો બીપી કહે છે. 120 થી ઉપર જાય તો તેને હાઈ બીપી કહે છે. બંને તકલીફ આપે છે. માનવ શરીરની સૌથી લાંબી કોશિકા કઈ છે? સૌથી લાંબી કોશિકા છે ચેતાકોષ, જેને ન્યુરોન કહે છે. સ્ત્રીઓમાં કયા લિંગી રંગસૂત્રો હોય છે? તો સ્ત્રીઓમાં છે તે XX લિંગી રંગસૂત્રો હોય છે. પુરુષોમાં XY હોય છે. કિમોથેરાપી કયા રોગની સારવારમાં વપરાય છે? તો તે કેન્સર રોગની સારવારમાં વપરાય છે કિમોથેરાપી. વનસ્પતિમાં પાણીના વહન માટે કઈ પેશી જવાબદાર છે? તો જવાબ આવશે જલવાહક પેશી જવાબદાર હોય છે. માનવ શરીરનું સરેરાશ તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે? 37°C હોય છે. સૌપ્રથમ રસી એટલે કે વેક્સિનની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનરે કરી હતી શીતળા રોગની રસીની શોધ. વટાણાના છોડ પર પ્રયોગો કરીને આનુવંશિકતાના નિયમો કોણે આપ્યા છે? ગ્રેગર મેન્ડલે આપ્યા છે. કયા રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપને સર્વગ્રાહી કહે છે? સર્વગ્રાહી છે AB, સર્વદાતા છે O. મેલેરિયા રોગ મનુષ્યના કયા અંગને નુકસાન પહોંચાડે છે? મેલેરિયા છે તે બરોળ અને યકૃતને નુકસાન પહોંચાડે છે. રુધિર ગંઠાવાની ક્રિયામાં કયા રુધિરકણો મદદ કરે છે? તો તેમાં ત્રાટકણો એટલે કે પ્લેટલેટ્સ છે તે મદદ કરે છે. માનવ મગજનું વજન આશરે કેટલું હોય છે? 350 થી 1400 ગ્રામ હોય છે. ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? સ્કર્વી છે તે વિટામિન C ની ઉણપથી થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કયો વાયુ મુક્ત કરે છે? તો જવાબ આવશે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિ. બાયોલોજી શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? બાયોલોજી જવાબ આવશે લેમાર્ક અને ટ્રેવિરેનસ દ્વારા કરવામાં આવ્યો હતો. મનુષ્યના શરીરમાં લોખંડ એટલે કે આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે. માનવ શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? તો એ છે ફીમર, જે સાથળનું હાડકું છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવાનું કાર્ય કોણ કરે છે? શ્વેતકણો કરે છે, WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ. કઈ ગ્રંથિને કટોકટીની ગ્રંથિ કહેવામાં આવે છે? ઇમરજન્સી ગ્લેન્ડ. તો એ છે એડ્રિનલ ગ્રંથિ, એડ્રિનલ, ઓપ્શન C. વનસ્પતિમાં ખોરાકના વહન માટે કઈ પેશી જવાબદાર છે? ખોરાકના વહન માટે અન્નવાહક પેશી જવાબદાર છે. ટાઇફોઇડ શરીરના કયા અંગને અસર કરે છે? ટાઇફોઇડ છે તે આંતરડાને અસર કરે છે. મનુષ્યના કાનમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો કુલ 6 હાડકાં હોય છે, દરેક કાનમાં 3. એક કાનમાં 3, બીજા કાનમાં 3, ટોટલ 6. ફાધર ઓફ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ ઓળખાય છે જીવ વિજ્ઞાનના પિતા. રસીકરણના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? એડવર્ડ જેનરને ગણવામાં આવે છે. માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે? કાનમાં આવેલું હોય છે. નામ શું છે? સ્ટેપસ. પ્રોટીનની ફેક્ટરી તરીકે કોણ ઓળખાય છે? પ્રોટીનની ફેક્ટરી રિબોઝોમ્સ ઓળખાય છે. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B1ની ઉણપથી થાય છે. ક્યુ બ્લડ ગ્રુપ દુર્લભ એટલે કે રેર ગણાય છે? રેર ગણાતું હોય તેવું છે AB નેગેટિવ.
દુનિયાની વસ્તીના માત્ર 1% કરતાં પણ ઓછા લોકોમાં આ બ્લડ ગ્રુપ છે તે જોવા મળે છે. સૌથી રેર છે AB નેગેટિવ. ડાયાલિસિસની સારવાર કયા અંગની બીમારી માટે કરવામાં આવે છે? તો જવાબ આવશે કિડની. જો તમારી કિડની ખરાબ થઈ જાય તો ડાયાલિસિસની પ્રક્રિયા કરવી પડે છે. મનુષ્યમાં પાંસળીઓની કેટલી જોડી હોય છે? જોડી પૂછેલી છે 12. કુલ પૂછે તો 24. પાંસળીઓની જોડી કેટલી હોય? 12. દૂધમાં કયું પ્રોટીન જોવા મળે છે? દૂધમાં પ્રોટીન કેસીન નામનું પ્રોટીન જોવા મળે છે. મનુષ્યના શરીરમાં કેટલા પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે? 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટનીના પિતા કોણ છે? ફાધર ઓફ બોટની. જવાબ આવશે થિયોફ્રાસ્ટસ. થિયોફ્રાસ્ટસ. ઓપ્શન સી. લોહીના અભ્યાસને શું કહેવામાં આવે છે? લોહીના અભ્યાસને હિમેટોલોજી કહે છે. ઓપ્શન એ. કયો અંતઃસ્ત્રાવ લડો યા ભાગો એટલે કે ફાઇટ ઓર ફ્લાઇટ તરીકે ઓળખાય છે? તો એ છે એડ્રીનાલિન. ઓપ્શન બી. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? વિટામિન એ. જવાબ આવશે રેટિનોલ. ઓપ્શન એ. માછલીઓ શાના દ્વારા શ્વાસ લે છે? તો માછલી છે તે ચૂઈ દ્વારા એટલે કે ગિલ્સ દ્વારા શ્વાસ લેતી હોય છે. કોષવાદ કોણે આપ્યો હતો? સેલ થિયરી. કોષવાદ સ્વાઇડન અને સ્વાન દ્વારા આપવામાં આવ્યો હતો. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? ડેન્ગ્યુ છે તે એડિસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે. એડિસ ઇજિપ્તી. માનવ શરીરમાં કયા કોષોમાં કણાભ સૂત્રનો અભાવ હોય છે? પુખ્ત લાલ રક્તકણો એટલે કે આરબીસીમાં કણાભ સૂત્રનો અભાવ હોય છે. શરીરમાં યુરિયાનું નિર્માણ કયા અંગમાં થાય છે? યુરિયા. જવાબ આવશે યકૃત એટલે કે લીવરમાં થાય છે. ડીએનએની બેવડી કુંતલમય રચના કોણે આપી હતી? ડબલ હેલિક્સ મોડલ કોણે આપ્યું? વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવ્યું હતું. કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી એમ બંને પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે? તો એ છે સ્વાદુપિંડ, જેને પેનક્રિયાઝ પણ કહે છે. મનુષ્યના શરીરમાં સૌથી મજબૂત સ્નાયુ ક્યાં આવેલું હોય છે? જો મજબૂત સ્નાયુ પૂછેલું છે, જવાબ આવશે જડબામાં આવેલા હોય છે. જડબાના જે સ્નાયુ હોય તે સૌથી મજબૂત સ્નાયુ હોય છે. હાડકું પૂછે તો સાથળમાં. એન્ઝાઇમ મૂળભૂત રીતે શું છે? એન્ઝાઇમ પ્રોટીન છે. કયો અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે? તો એ છે પેરાથોર્મોન. ઓપ્શન બી. જનીન શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો હતો અથવા તો પ્રયોજ્યો હતો? જોહાનસન દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો જનીન શબ્દ. મનુષ્યના શરીરમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. રુધિરના શ્વેતકણો એટલે કે WBCમાં સૌથી મોટો કોષ કયો છે? મોનોસાઇટ છે. હૃદયના સંકોચનને શું કહેવામાં આવે છે? સિસ્ટોલ કહે છે. હૃદયનું સંકોચાવું તેને સિસ્ટોલ કહે છે. કયો વાયરસ હર્પીસ રોગ માટે જવાબદાર છે? તો એ છે હર્પીસ સિમ્પ્લેક્સ. રુધિરમાં પ્લાઝમા એટલે કે રુધિર રસનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે? 55% હોય છે રુધિર રસ રુધિરમાં. ઓસ્ટિયોલોજી શાનો અભ્યાસ છે? ઓસ્ટિયોલોજીમાં શેનો અભ્યાસ થાય છે? હાડકાઓનો અભ્યાસ થાય છે. શ્વસન તંત્રમાં વાયુ વિનિમય ક્યાં થાય છે? વાયુકોષ્ઠોમાં થાય છે. શરીરમાં પિત્તનો સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં થાય છે. કયો ઉત્સેચક પ્રોટીનનું પાચન પેપ્ટોન્સમાં કરે છે?
તો જવાબ આવશે પેપ્સિન, ઓપ્શન સી. મનુષ્યના મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે? શરીરનું સંતુલન, જવાબ આવશે અનુમસ્તિષ્ક, જેને સેરેબેલમ પણ કહે છે. આધુનિક વર્ગીકરણ વિજ્ઞાનના પિતા કોણ છે? ટેક્સોનોમીના પિતા કેરોલસ લિનિયસ. કયો વિટામિન હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખાય છે? વિટામિન ડી. એલિસા ટેસ્ટ કયા રોગના નિદાન માટે થાય છે? એડ્સના નિદાન માટે એલિસા ટેસ્ટ કરવો પડે છે. વનસ્પતિમાં પર્ણરંધ્રો ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન કોના રંગસૂત્રો પર આધારિત છે? લિંગ કોણ નક્કી કરે? તો જવાબ આવશે માત્ર પિતાના રંગસૂત્રો પર નિર્ધારિત કરે છે. કેમ કે સ્ત્રી હોય તેમાં શું હોય? બે XX જ હોય છે. એટલે લિંગ નક્કી કરવા માટેની તેમની પાસે કોઈ પ્રકારની સત્તા રહેલી નથી. પુરુષમાં X અને Y રંગસૂત્રો હોય છે, જેથી પુરુષ છે તે મનુષ્યમાં લિંગ નિશ્ચય એટલે કે પુત્ર આવશે કે પુત્રી તે નક્કી કરે છે. માયોપિયા લઘુદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિને ક્યાંનું દેખાતું નથી? દૂરનું દેખાતું નથી. માયોપિયા રોગ હોય તો દૂરનું દેખાતું નથી, અથવા પૂછે લઘુદ્રષ્ટિની ખામીમાં ક્યું દેખાતું નથી? તો દૂરનું. શરીરમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે? હિમોગ્લોબિન દ્વારા થાય છે. કઈ પેશી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે? મેદપૂર્ણ પેશી. હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે. ગ્લુકોમા શરીરના કયા અંગને અસર કરતો રોગ છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે આંખ. ગ્લુકોમા છે તે આંખનો રોગ છે. ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી. ક્યુ પ્રોટીન વાળ અને નખમાં જોવા મળે છે? તો એ છે કેરેટીન. કેરેટીન છે તે વાળ અને નખમાં જોવા મળે છે. કયા બ્લડ ગ્રુપમાં કોઈ પણ પ્રકારના એન્ટીબોડી હોતા નથી? AB-માં એન્ટીબોડી હોતા નથી. મનુષ્યના શરીરમાં સૌથી મોટી અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે? તો એ છે થાઇરોઇડ. પારિસ્થિતિકી તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? એજી ટાન્સલેએ આપ્યો હતો. વનસ્પતિમાં રહેલા કયા હોર્મોનને કારણે ફળો પાકે છે? ઇથિલિનના કારણે ફળો છે તે પાકે છે. કયા રોગમાં રુધિર ગંઠાવાની ક્ષમતા જતી રહે છે? લોહી ગંઠાતું નથી, તો એ છે હિમોફિલિયા, ઓપ્શન બી. માનવ મગજનો સૌથી વિકસિત ભાગ કયો છે? તો એ છે બૃહદ મસ્તિષ્ક, જેને સેરેબ્રમ પણ કહે છે. પિત્તનો સ્વભાવ કેવો હોય છે? પિત્ત છે તે બેઝિક એટલે કે થોડું ક્ષારીય હોય છે. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? પાણીમાં દ્રાવ્ય હોય તેવું વિટામિન સી છે. સાયટોલોજીમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? કોષોનો અભ્યાસ થાય છે સાયટોલોજીમાં. શરીરમાં યુરિન એટલે કે પેશાબનો પીળો રંગ શાના કારણે હોય છે? તો જવાબ આવશે યુરોક્રોમના કારણે હોય છે. આમાં વારંવાર ઘણા બધા પ્રશ્નો છે તે પૂછાયેલા છે. એવું કયું વિટામિન છે જે ગરમ કરવાથી નાશ પામે છે? તો એ છે વિટામિન સી. ગરમ કરવાથી તેનો નાશ થાય છે. પ્રોટીનનું પાચન કયા અંગમાં શરૂ થાય છે? જઠરમાં શરૂ થઈ જાય છે. ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો શાના બનેલા હોય છે? રંગસૂત્રો છે તે
ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. કેન્સરના અભ્યાસને શું કહેવામાં આવે છે? કેન્સરના અભ્યાસને ઓન્કોલોજી કહે છે. ઓપ્શન બી. હૃદયમાં રુધિર પાછું ન પડે તે માટે કઈ રચના હોય છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. જવાબ આવશે વાલ્વ. દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જવાબદાર છે. અસ્થિ એટલે હાડકાને સ્નાયુ સાથે જોડતી પેશીને શું કહે છે? તો તેને સ્નાયુબંધ એટલે કે ટેન્ડન કહે છે. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? ઇન્સ્યુલિનની શોધ છે તે બેન્ટિંગ અને બેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. લ્યુકેમિયા એ કયા પ્રકારનું કેન્સર છે? લ્યુકેમિયા બ્લડ કેન્સર છે એટલે કે લોહીનું કેન્સર છે. સૌપ્રથમ પૃથ્વી પર ઉદ્ભવેલો જીવ કયો ગણાય છે? તો તે છે પ્રોકેરિયોટિક બેક્ટેરિયા. પૃથ્વી ઉપર સર્વપ્રથમ આવેલો જીવ પ્રોકેરિયોટિક બેક્ટેરિયા, યાદ રાખજો. વનસ્પતિમાં પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક અન્ય ભાગોમાં કોણ પહોંચાડે છે? તો તે અન્નવાહક પેશી પહોંચાડે છે. કઈ પ્રક્રિયા દ્વારા જીવિત કોષોમાં ઉર્જા મુક્ત થાય છે? શ્વસન પ્રક્રિયામાં થાય છે. મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ કોણ જાળવે છે? સ્વાદુપિંડ જાળવે છે. રસીકરણમાં શરીરમાં શું દાખલ કરવામાં આવે છે? એન્ટીજેન એટલે કે નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે તે રસીકરણમાં શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. થોડું સમજી લઈએ. જેમ કે કોરોના છે. કોરોના રોગની રસી જે આવે તેમાં શું હોય તો કોરોનાના જ વાયરસ હોય છે, પરંતુ તે નિષ્ક્રિય હોય છે એટલે કે મૃત અવસ્થામાં હોય છે. તે આપણા શરીરમાં ઇન્જેક્શન મારફત છે તે આપવામાં આવે છે. જ્યારે કોરોનાના કણો છે અથવા તો વાયરસ છે તે આપણા ઉપર એટેક કરે છે ત્યારે જે આ નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે તે એક્ટિવ થઈ જાય છે અને કોરોનાને પાછો ભગાડી દે છે. તો આને શું કહેવાય? રસીકરણ કહેવાય છે. એ જ રીતે બધી જ રસી હોય છે. પોલિયોની રસી હોય તો તેમાં શું નાખવામાં આવે? પોલિયોના જે વાયરસ છે તે જ આપણા શરીરની અંદર એડ કરવામાં આવે, પરંતુ તે નિષ્ક્રિય હોય છે. જ્યારે પોલિયોના વાયરસના આપણે અસર થાય ત્યારે તે કાર્યરત થાય છે. હૃદયના ધબકારા માપવા માટે વપરાતા ગ્રાફને શું કહે છે? તો તેને ECG કહે છે, એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ECG યાદ રાખજો, પૂરું નામ પણ પૂછાય છે. મનુષ્યના શરીરમાં ખોરાકનું મહત્તમ શોષણ ક્યાં થાય છે? તો તે શેષાંત્રમાં થાય છે એટલે કે નાના આંતરડામાં થાય છે. કયા અંગને શરીરનું રાસાયણિક કારખાનું કહેવામાં આવે છે? તો એ છે યકૃત એટલે કે લીવર. રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? તો તે કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી બ્લડ ગ્રુપની શોધ. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મુખ્યત્વે કોના દ્વારા થાય છે? પર્ણરંધ્રો દ્વારા થાય છે. મનુષ્યના મૂત્રપિંડમાં પથરી એટલે કે સ્ટોન મુખ્યત્વે કયા પદાર્થથી બનેલી હોય છે? પથરીના જે પથ્થર હોય આપણા પેટની અંદર તે કયા પદાર્થના બનેલા હોય? તો જવાબ આવશે કેલ્શિયમ ઓક્ઝલેટના બનેલા હોય છે. કઈ ગ્રંથિ જૈવિક ઘડિયાળ એટલે કે બાયોલોજિકલ ક્લોક તરીકે ઓળખાય છે? તો એ છે પિનિયલ ગ્રંથિ. ઓપ્શન બી. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ અનિવાર્ય છે? તો તેના માટે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ છે તે અનિવાર્ય છે, કેમ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને તેમાં તેને કયો વાયુ જરૂરી હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. તે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે છે અને ઓક્સિજન આપણને આપે છે. મનુષ્યમાં લાળનું પાચન મુખ્યત્વે શાના પર થાય છે? લાળનું પાચન સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત પદાર્થોનું થાય છે. કયા વિટામિનને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે? વિટામિન ડી. તડકામાં બેસવાથી તે મળે છે, સવારનો કૂણો તડકો.
એન્ટીબાયોટિક્સ મુખ્યત્વે શામાંથી મેળવવામાં આવે છે? ફૂગ અને બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. મનુષ્યના હૃદયમાં કુદરતી પેસમેકર ક્યાં આવેલું હોય છે? તો તે જમણા કર્ણકમાં આવેલું હોય છે. કયા અંગને શરીરનું રસોડું કહેવામાં આવે છે? કોષના સંદર્ભમાં હરિતકણને કહે છે. ઇન્સ્યુલિન રુધિરમાં શાનું પ્રમાણ ઘટાડે છે? ઇન્સ્યુલિન છે તે શર્કરા એટલે કે સુગરનું પ્રમાણ ઘટાડે છે. બ્લડ કેન્સરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લ્યુકેમિયા કહે છે. મનુષ્યમાં કઈ પેશી લોહીના વહન માટે જવાબદાર છે? તો એ છે સંયોજક પેશી. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. કયો ઉત્સેચક દૂધના પાચનમાં મદદરૂપ થાય છે, ખાસ કરીને બાળકોમાં? તો જવાબ આવશે રેનિન. દૂધના પાચનમાં મદદરૂપ ઉત્સેચક રેનિન. પુખ્ત મનુષ્યમાં કુલ કેટલા દાંત હોય છે? પુખ્ત મનુષ્યમાં છે તે 32 દાંત હોય છે. દૂધના દાંત, દૂધિયા દાંત કેટલા હોય છે? તો 20 હોય છે. એ પણ ખાસ યાદ રાખજો. બાળકોને જે પ્રથમ વખત દાંત આવે છે તે કેટલા હોય? 20. પુખ્ત મનુષ્યમાં કેટલા હોય? 32. જોકે બધામાં 32 જ હોય તેવું શક્ય નથી. બધામાં અલગ અલગ હોય છે. પણ 32ની આસપાસ હોય છે. 32થી વધુ નથી હોતા, ઓછા હોઈ શકે, 30, 28 એ રીતે હોઈ શકે. વનસ્પતિમાં રહેલા ગ્રોથ હોર્મોન ઓક્સિનની શોધ કોણે કરી હતી? વેન્ટ દ્વારા કરવામાં આવી હતી. હિપેટાઇટિસ રોગ કયા અંગને અસર કરે છે? હિપેટાઇટિસ છે તે યકૃત એટલે કે લીવરને અસર કરે છે, જેને કમળો કહીએ છીએ. કઈ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે? જવાબ આવશે શ્વસન દ્વારા કરે છે. માનવ શરીરમાં એડમ્સ એપલ કોને કહેવામાં આવે છે? સ્વરયંત્રને કહેવામાં આવે છે. રુધિરના કયા ઘટક દ્વારા ઓક્સિજનનું વહન થાય છે? હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. આંખના કયા ભાગ પર પ્રતિબિંબ રચાય છે? તો નેત્રપટલ એટલે કે રેટિના પર પ્રતિબિંબ છે તે રચાતું હોય છે. કઈ ધાતુ વનસ્પતિના ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યમાં જોવા મળે છે? મેગ્નેશિયમ છે તે હરિતદ્રવ્યમાં જોવા મળે છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? તો એ ફીમર છે, જે સાથળના ભાગમાં આવેલું હોય છે. સૌથી મોટું પણ છે અને સૌથી મજબૂત પણ એ જ છે. વનસ્પતિ કોષની કોષ દિવાલ શાની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ એડ્સ ડે 1 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. એડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. મનુષ્યના શરીરમાં ખોરાકનો સંગ્રહ કયા અંગમાં ગ્લાયકોજન સ્વરૂપે થાય છે? જવાબ આવશે યકૃત એટલે કે લીવરમાં. કયા વૈજ્ઞાનિકને જીનેટિક્સના પિતા, ફાધર ઓફ જીનેટિક્સ કહેવામાં આવે છે? તો એ છે ગ્રેગર મેન્ડલ, ફાધર ઓફ જેનેટિક્સ. પેલેગ્રા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? પેલેગ્રા છે તે વિટામિન B3 નિયાસિનની ઉણપથી થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. મનુષ્યમાં રુધિર ગાળવાની ક્રિયા ક્યાં થાય છે? તો તે મૂત્રપિંડમાં થાય છે. કયા બ્લડ ગ્રુપને સાર્વત્રિક ગ્રાહી કહેવામાં આવે છે? AB પોઝિટિવને. વનસ્પતિમાં લિંગી પ્રજનનનું અંગ કયું છે? તો તે ફ્લાવર એટલે કે પુષ્પ છે. પાચન તંત્રમાં વીલી ક્યાં જોવા મળે છે? નાના આંતરડામાં વીલી જોવા મળે છે. મનુષ્યના શરીરમાં સૌથી મજબૂત તત્વ કયું છે? તો એ છે દાંતનું ઇનેમલ, જે સૌથી મજબૂત છે. કઈ લીલનો ઉપયોગ અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે કરે છે? અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે ખાતા હોય તેવી લીલ છે ક્લોરેલા. કઈ છે? ક્લોરેલા. કોષ કેન્દ્ર સિવાય કયા અંગિકામાં પોતાનું DNA હોય છે?
કણાભ સૂત્રમાં હોય છે. ઇબોલા શું છે? ઇબોલા એ એક પ્રકારનો વાયરસ છે, તેની પણ વેક્સિન આવી ગઈ છે. મનુષ્યના શરીરમાં પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે? પાણીનું પ્રમાણ છે તે 65 થી 70% હોય છે. ઓપ્શન બી. વિટામિન ઈ નું રાસાયણિક નામ શું છે? ટોકોફેરોલ છે વિટામિન ઈ નું રાસાયણિક નામ ટોકોફેરોલ. વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ કોષ વિભાજનમાં મદદ કરે છે? સાયટોકાઇનિન કોષ વિભાજનમાં મદદ કરે છે. મનુષ્યના હૃદયના ધબકારાને ઉત્તેજિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે? તો એ છે એડ્રીનાલિન. ઓપ્શન સી. ફૂગના અભ્યાસને શું કહેવામાં આવે છે? ફૂગનો અભ્યાસ માઇકોલોજી કહે છે. કયા વિટામિનની ઉણપથી પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ આવી શકે છે? એટલે કે વાંઝિયાપણું આવી શકે? જવાબ આવશે વિટામિન ઈ ની ઉણપથી. મનુષ્યના શરીરમાં યુરિયાનું ઉત્સર્જન કયા અંગ દ્વારા થાય છે? કિડની દ્વારા થાય છે. ઇન્સ્યુલિન કોના દ્વારા શોધાયું હતું? ઇન્સ્યુલિનના શોધક એફ બેન્ટિંગ છે. એફ બેન્ટિંગ. રુધિર જૂથ ઓ માં કયા એન્ટીજન હોય છે? ઓમાં એક પણ એન્ટીજન હોતું નથી. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. લાલ રક્તકણો એટલે કે આરબીસી રેડ બ્લડ સેલ્સનું નિર્માણ ક્યાં થાય છે? ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો તે અસ્થિ મજ્જા એટલે કે બોન મેરોમાંથી ઉત્પન્ન થાય છે. ઓપ્શન બી. કયા જીવને ખેડૂતોનો મિત્ર કહેવામાં આવે છે? ખેડૂતોનો મિત્ર છે અળસિયું. ઓપ્શન બી. રેશમના કીડાના ઉછેરને શું કહેવાય છે? તો તેને સેરીકલ્ચર કહે છે. અથવા તો પૂછવામાં આવે સેરીકલ્ચરમાં શેનો ઉછેર કરવામાં આવે છે? તો રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. અથવા પૂછે રેશમના કીડાની ખેતીને શું કહેવાય છે? તો સેરીકલ્ચર. માનવ શરીરમાં સૌથી નાની ગ્રંથિ કઈ છે? તો તે છે પિચ્યુટરી ગ્રંથિ, જેને પિયુષ ગ્રંથિ પણ કહે છે, જે સૌથી નાની છે. મનુષ્યમાં કયું અંગ આયુષ્યના અંત સુધી વધતું રહે છે? તો જવાબ આવશે નાક અને કાન. એ બંને વધતા રહે છે. કાસ્થિ પેશીને કારણે તે વધે છે છેક સુધી. હડકવા એટલે કે રેબિસની રસીની શોધ કોણે કરી હતી? હડકવાની રસીની શોધ લુઈ પાસ્ચર દ્વારા કરવામાં આવી હતી. ક્લોરોફિલમાં કયું તત્વ કેન્દ્ર સ્થાને હોય છે? ક્લોરોફિલમાં તત્વ કેન્દ્ર સ્થાને મેગ્નેશિયમ હોય છે. ગોઈટર રોગ કયા અંગ સાથે સંબંધિત છે? ગળામાં થાય છે. થાઇરોઇડ ગ્રંથિમાં ગોઈટર રોગ થાય છે. મનુષ્યમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? લિંગી રંગસૂત્રોની સંખ્યા છે 1 જોડી હોય છે, 2 નંગ. પુરુષોમાં XY હોય છે અને સ્ત્રીમાં XX હોય છે. એનાટોમી શાનો અભ્યાસ છે? એનાટોમીમાં અભ્યાસ શેનો થાય છે? શરીરની આંતરિક રચનાઓનો અભ્યાસ થાય છે. શરીરની આંતરિક રચનાઓના અભ્યાસને શું કહે છે? એનાટોમી. કયા ઉચ્ચેસકને કારણે દૂધ ફાટી જાય છે? તો જવાબ આવશે રેનિનના કારણે દૂધ ફાટી જાય છે. પાંદડાનો પીળો રંગ શાને કારણે હોય છે? કેરોટીનના કારણે હોય છે. મનુષ્યના રુધિરનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? આપણું જે લોહી છે તેનું પીએચ મૂલ્ય જવાબ આવશે 7.4 હોય છે. થોડુંક એવું હોય ક્ષારીય હોય એટલે કે બેઝિક હોય છે. તો જો પીએચ મૂલ્યની વાત કરીએ તો 7 છે તે કેવું હોય છે? તટસ્થ હોય છે. શુદ્ધ પાણીનું પીએચ કેટલું હોય? 7. તે તટસ્થ છે. 7ની ઉપર જાય તે કેવું હોય? ક્ષારીય હોય છે. અને 7થી નીચે આવે તે એસિડિક હોય છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પૂછવામાં આવે આ 6.4 પીએચ એટલે એસિડિક થશે, 8.4 એટલે ક્ષારીય બેઝ થશે. કઈ અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે?
તો એ છે કોષ દિવાલ અને હરિતકણ છે તે માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે. બ્લુ બેબી સિન્ડ્રોમ પાણીમાં શાની વધુ પડતી માત્રાથી થાય છે? બ્લુ બેબી સિન્ડ્રોમ નાઇટ્રેટની વધુ પડતી માત્રાથી બ્લુ બેબી સિન્ડ્રોમ થાય છે. મનુષ્યની કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડમાં કેટલા હાડકાં હોય છે? 33 હોય છે. પુખ્ત વ્યક્તિમાં જોડાયા પછી કેટલા થઈ જાય છે? 26. નાના હોય ત્યારે કેટલા હોય? 33. પછી જ્યારે પુખ્ત બને જવાન થાય ત્યારે જોડાઈને કેટલા બની જાય છે? 26. મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? તો તેમાં ફોર્મિક એસિડ હોય છે, જેને મેથેનોઇક એસિડ પણ કહે છે. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી મુક્ત થાય છે? તો જવાબ આવશે પિચ્યુટરી એટલે કે પિયુષ ગ્રંથિમાંથી મુક્ત થાય છે. ડુંગળી એ વનસ્પતિનું કયું અંગ છે? તો જવાબ આવશે પ્રકાંડ છે, રૂપાંતરિત પ્રકાંડ, જેને કંદ પણ કહે છે, કંદમૂળ. રક્તકણોનું કબ્રસ્તાન કોને કહેવામાં આવે છે? તો તે બરોળને કહે છે, એટલે કે સ્પ્લીનમાં રક્તકણોનું કબ્રસ્તાન આવેલું છે. સિફિલિસ રોગ શાના દ્વારા ફેલાય છે? બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. મનુષ્યમાં ખોરાક સાચવવા માટેના દાંતને શું કહે છે? દાઢ કહે છે. ખોરાક ચાવવા માટેના દાંત છે દાઢ. વનસ્પતિમાં પાણીનું ઉર્ધ્વવહન કયા સિદ્ધાંત પર આધારિત છે? જવાબ આવશે બાષ્પોત્સર્જન ખેંચાણ, ઓપ્શન બી. શારીરિક રીતે અશક્ત વ્યક્તિને તરત જ ઉર્જા મેળવવા માટે શું આપવામાં આવે છે? ગ્લુકોઝ આપવામાં આવે છે. આપણે શારીરિક રીતે એકદમ નબળા પડી ગયા હોય, નબળાઈ આવી ગઈ હોય, સીધા આપણે હોસ્પિટલે જઈએ ને પહેલો જ જે બાટલો ચડાવવામાં આવે શેનો હોય છે? તે ગ્લુકોઝનો હોય છે, શરીરમાં શક્તિ આપવા માટે. ચેતાતંત્રનો પાયાનો એકમ કયો છે? તો એ છે ન્યુરોન, જે ચેતાકોષ કહે છે. મનુષ્યના શરીરમાં કુલ કેટલા સ્નાયુઓ હોય છે? તો જવાબ આવશે 639 સ્નાયુઓ એટલે કે મસલ્સ મનુષ્યના શરીરમાં આવેલા હોય છે. વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. કઈ અંગિકાને કોષનું મગજ કહેવામાં આવે છે, એટલે કે બ્રેન ઓફ સેલ કહેવામાં આવે છે? જવાબ આવશે કોષ કેન્દ્ર. માનવ શરીરમાં સૌથી વધુ માત્રામાં કયું તત્વ જોવા મળે છે? ઓક્સિજન જોવા મળે છે. આશરે 65% જેટલું ઓક્સિજન રહેલું હોય છે. ફાધર ઓફ મેડિસિન ઔષધ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? હિપ્પોક્રેટસ ઓળખાય છે. કયા વિટામિનની ઉણપને કારણે સ્મૃતિભ્રંશ થઈ શકે છે? વિટામિન B12ની ઉણપના કારણે સ્મૃતિભ્રંશ થઈ શકે છે. વનસ્પતિમાં પરાગનયન માટે કયા જીવજંતુઓ સૌથી વધુ જવાબદાર છે? જવાબ આવશે મધમાખી સૌથી વધુ જવાબદાર છે. લસિકામાં કયા રુધિરકણોનો અભાવ હોય છે? બી અને સી બંને, એટલે કે રક્તકણો અને પ્લેટલેટ્સનો અભાવ હોય છે. હૃદયના ધબકારા માપવા માટે વપરાતા સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ કહે છે. સિકલ સેલ એનિમિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો તે રુધિર એટલે કે લોહીને અસર કરે છે. કયો વાયુ રુધિરમાં હિમોગ્લોબિન સાથે સૌથી ઝડપથી જોડાઈ જાય છે? તો એ છે કાર્બન મોનોક્સાઇડ, CO. કીટકોના અભ્યાસને શું કહેવામાં આવે છે? એન્ટોમોલોજી કહે છે કીટકોનો અભ્યાસ. મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી કયો રોગ થાય છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી દેજો. ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ થાય છે. વનસ્પતિના વિકાસને માપવા માટે કયું સાધન વપરાય છે? તો તેમાં ઓક્ઝેનોમીટર વપરાય છે.
મનુષ્યના મગજમાં યાદશક્તિનો સંગ્રહ કયા ભાગમાં થાય છે? તો તે સેરેબ્રમ એટલે કે બૃહદ મસ્તિષ્કમાં થાય છે. ક્લોનિંગ દ્વારા જન્મેલું પ્રથમ ઘેટું કયું હતું? તો તે હતું ડોલી નામનું ઘેટું. મનુષ્યના શરીરમાં કેટલા પ્રકારના રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ હોય છે? તો 4 પ્રકારના હોય છે: એ, બી, એબી અને ઓ. એમાં પોઝિટિવ નેગેટિવ પણ હોય છે: એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ અને ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. ટોટલ એ રીતે 8 થાય છે, પણ મુખ્ય કેટલા હોય? 4. કયા પ્રાણીને 3 હૃદય હોય છે? 3 હૃદય ધરાવનાર પ્રાણી છે ઓક્ટોપસ. તેનું લોહી કયા કલરનું હોય છે? તો બ્લુ કલરનું હોય છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટભક્ષી છે? તો જવાબ આવશે કળશપર્ણ. તે કીટભક્ષી છે. પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓર્નિથોલોજી કહે છે પક્ષીઓના અભ્યાસને. વિટામિન B7 નું રાસાયણિક નામ શું છે? બાયોટીન. B7 બાયોટીન. મનુષ્યના કયા અંગમાં સૌથી વધુ પુનઃજનન ક્ષમતા હોય છે? યકૃત એટલે કે લીવરમાં હોય છે. રુધિરનું દબાણ કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે? એડ્રિનલ ગ્રંથિ દ્વારા થાય છે. લાળનો સ્વભાવ કેવો હોય છે? સલાઈવાનો સ્વભાવ છે તે સહેજ એસિડિક હોય છે. તેનું pH આશરે 6.8% હોય છે, એટલે કે 7 થી ઓછું હોય એટલે સહેજ એસિડિક હોય છે. હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટમાં કયો વાયુ ઓક્સિડેશન પામે છે? પાણી છે તે ઓક્સિડેશન પામે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન. માનવ શરીરમાં યુરિયા લોહીમાંથી ક્યાં અલગ થાય છે? મૂત્રપિંડ એટલે કે કિડનીમાં અલગ થાય છે. વિટામિન એ નો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ગાજર. ગાજરમાં સૌથી વધુ વિટામિન એ મળી આવે છે. કયા અંગને કોષનું રસોડું કહે છે? હરિતકણને કોષનું રસોડું કહે છે. માનવ શરીરમાં સ્વાદ પારખવા માટે જીભ પર શું હોય છે? સ્વાદ કલિકાઓ હોય છે, જેને ટેસ્ટ બડ્સ કહે છે. મનુષ્યના મગજમાં તાપમાનનું નિયમન કોણ કરે છે? હાઇપોથેલેમસ કરે છે. મેલેરિયા ફેલાવવા માટે કયું પ્રજીવ જવાબદાર છે? પ્લાઝ્મોડિયમ જવાબદાર હોય છે. કયો વિટામિન યકૃતમાં સંગ્રહિત થઈ શકે છે? વિટામિન એ. મનુષ્યના રુધિરમાં કેટલા ટકા શ્વેતકણો એટલે કે WBC હોય છે? વ્હાઇટ બ્લડ સેલ્સ 1%થી પણ ઓછા હોય છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કયા તત્વના અભાવે ઘટી જાય છે? આયોડિનના અભાવે ઘટી જાય છે. સૌથી નાનો જીવિત કોષ કયો છે? તો એ છે માઇકોપ્લાઝમા. સૌથી નાનો જીવિત કોષ માઇકોપ્લાઝમા. પ્રોટીનની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? એ અને બી બંને, એટલે કે ક્વોશિયોર્કોર અને મરાસ્મસ બંને રોગ થાય છે પ્રોટીનની ઉણપથી. માનવ શરીરમાં ઇન્સ્યુલિન કોણ બનાવે છે? સ્વાદુપિંડ બનાવે છે. આંખના દાનમાં આંખનો કયો ભાગ વાપરવામાં આવે છે? કોર્નિયા એટલે કે પારદર્શક પટલ છે તે વાપરવામાં આવે છે. બાયોપ્સી શેના નિદાન માટે કરવામાં આવે છે? કેન્સરના નિદાન માટે બાયોપ્સી હોય છે. મનુષ્યના શરીરમાં યુરિક એસિડ વધવાથી કયો રોગ થાય છે? સંધિવા થાય છે. કયા પ્રકારના કોષોમાં કોષ કેન્દ્ર હોતું નથી? પુખ્ત રક્તકણોમાં કોષ કેન્દ્ર હોતું નથી. ઇથોલોજી શાનો અભ્યાસ છે? પ્રાણીઓના વર્તનનો અભ્યાસ છે ઇથોલોજી. કયો એસિડ જઠરમાં ખોરાકના પાચનમાં મદદ કરે છે? તો એ છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. વનસ્પતિમાં પર્ણનો લીલો રંગ શાના કારણે હોય છે? ક્લોરોપ્લાસ્ટના કારણે હોય છે, એટલે કે હરિતકણના કારણે હોય છે. મનુષ્યના શરીરમાં કુલ કેટલા એમિનો એસિડની જરૂર હોય છે? 20 એમિનો એસિડની જરૂર હોય છે.
કયા વિટામિનનું નિર્માણ મનુષ્યની ચામડીમાં થાય છે? તો એ છે વિટામિન ડી. શરીરની માસ્ટર ગ્રંથિ કઈ છે? પિચ્યુટરી ગ્રંથિ. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? પ્રિસ્ટલીએ કરી હતી. મનુષ્યના રુધિરના ગાળણની પ્રક્રિયામાં કયો ભાગ મુખ્ય છે? નેફ્રોન છે તે મુખ્ય છે. દૂધમાં કઈ શર્કરા એટલે કે સુગર હોય છે? લેક્ટોઝ હોય છે. ઓપ્શન સી. કયો વાયરસ રુધિર ગંઠાવામાં અવરોધ ઊભો કરે છે? ડેન્ગ્યુમાં? તો જવાબ આવશે અર્બો વાયરસ. ડેન્ગ્યુ રોગ થયો હોય ત્યારે રુધિર ગંઠાવામાં અવરોધ ઊભો કરે છે અર્બો વાયરસ. મનુષ્યના શરીરમાં પેશાબનું નિર્માણ ક્યાં થાય છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી દેજો. જવાબ આવશે મૂત્રપિંડ એટલે કે કિડનીમાં થાય છે. મનુષ્યના શરીરમાં ખોરાકનું પોષણ કરવા માટે રસાંકુરો એટલે કે વિલ્લી ક્યાં આવેલા હોય છે? નાના આંતરડામાં આવેલા હોય છે. કયા વિટામિનની ઉણપથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે? વિટામિન ડીની ઉણપથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. લસિકા રંગહીન કેમ હોય છે? હિમોગ્લોબિનના અભાવના કારણે લસિકા છે તે રંગહીન હોય છે. ઇબોલા રોગનું નામ શાના પરથી રાખવામાં આવ્યું છે? ઇબોલા રોગ નદી પરથી રાખવામાં આવ્યું છે. આફ્રિકાની ઇબોલા નદી છે ત્યાંથી આ રોગની શરૂઆત થઈ હતી. મનુષ્યના રુધિરમાં શર્કરાનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ કયો છે? તો એ છે બી અને સી બંને, એટલે કે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને છે તે શર્કરાનું નિયમન કરે છે. માયોલોજી શાનો અભ્યાસ છે? સ્નાયુઓનો અભ્યાસને માયોલોજી કહે છે. મનુષ્યના હૃદયમાં એક ધબકારા દરમિયાન કેટલું રુધિર પંપ થાય છે? એક ધબકારામાં 70 મિલી રુધિર છે તે પંપ થતું હોય છે. ડિપ્થેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? ગળાને અસર કરે છે ડિપ્થેરિયા. કયું વિટામિન શરીરમાં સંગ્રહિત થતું નથી અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે? એ છે વિટામિન સી. એન્ટીબોડીનું નિર્માણ કયા રુધિર કણો દ્વારા થાય છે? લિમ્ફોસાઇટ્સ એટલે કે શ્વેત કણોનો એક પ્રકાર છે તેના દ્વારા થાય છે. મનુષ્યના ગળામાં કયા આકારની થાઇરોઇડ ગ્રંથિઓ હોય છે? એચ આકારની હોય છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કયું ખનિજ તત્વ ભાગ ભજવે છે? કેલ્શિયમ ભાગ ભજવે છે. વનસ્પતિમાં પર્ણોમાં રહેલા છિદ્રોને શું કહેવામાં આવે છે? તો તેને વાયુરંધ્રો કહે છે. કયા અવયવને શરીરનું રક્ષક કહેવાય છે? ગાર્ડ ઓફ ધ બોડી. જવાબ આવશે શ્વેતકણોને. શ્વેતકણો છે તે આપણા શરીરના રક્ષક છે. કોઈ પણ રોગ આપણા શરીરની અંદર પ્રવેશ કરશે અથવા અટેક કરશે તો સૌથી પહેલા તેનો વિરોધ કોણ કરશે? શ્વેતકણો કરશે. મનુષ્યમાં લાલ રક્તકણોમાં કયા તત્વનો અભાવ હોય છે? કોષ કેન્દ્રનો અભાવ હોય છે. એપેન્ડિક્સ શરીરના કયા ભાગ સાથે જોડાયેલું હોય છે? મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. કયો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા જાળવી રાખવા માટે જવાબદાર છે? તો એ છે પ્રોજેસ્ટોરેન. જેરોપ્થાલ્મિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એની ઉણપથી. મનુષ્યના શરીરમાં સૌથી મોટું સાંધો એટલે કે જોઇન્ટ્સ કયો છે? સૌથી મોટો સાંધો ઘૂંટણનો સાંધો સૌથી મોટો હોય છે. દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ કઈ પ્રક્રિયા છે? તો તે આથવણ પ્રક્રિયા છે. શરીરમાં પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? ક્વોશિયોકોર થાય છે. કઈ ધમનીમાં અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે? ફુફ્ફુસ ધમનીમાં.
જેનેટિક કોડની શોધ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કરી હતી? હરગોવિંદ ખુરાનાએ કરી હતી. વનસ્પતિમાં રહેલા કયા રંગદ્રવ્યને કારણે ફળો લાલ રંગના બને છે? લાઇકોપિનના કારણે ફળો છે તે લાલ રંગના બને છે. મનુષ્યના શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? યકૃતમાં એટલે કે લીવરમાં થાય છે. હિમેટોપોઇસિસ એટલે શું? હિમેટોપોઇસિસ જવાબ આવશે રુધિર કણોનું નિર્માણ થવું. બ્યુટી વિટામિન તરીકે કયું વિટામિન ઓળખાય છે? વિટામિન ઈ. મનુષ્યમાં લાળ ગ્રંથિઓની કેટલી જોડી હોય છે? 3 જોડી હોય છે. ટોટલ 6, જોડી પૂછે તો 3. ટાઇફોઇડના ટેસ્ટ માટે કયો રિપોર્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. કયું અંગ લોહીમાંથી યુરિક એસિડ દૂર કરે છે? કિડની એટલે કે મૂત્રપિંડ. મનુષ્યના મગજમાં સૌથી પાછળનો ભાગ કયો છે? તો એ છે લંબમજા. કયો કોષીય અંગિકા કોષનું રસોડું તરીકે ઓળખાય છે? તો એ છે હરિતકણ. મનુષ્યના શરીરમાં શ્વસન દર મિનિટમાં આશરે કેટલો હોય છે? બ્રીથિંગ રેટ શ્વસન દર જવાબ આવશે 16 થી 12 વખત હોય છે. 1 મિનિટમાં 16 થી 12. ઓસ્ટિયોપોરોસિસ રોગ શાની સાથે સંબંધિત છે? તો તે હાડકા સાથે સંબંધિત છે. પિત્તના સંગ્રહ માટે કયું અંગ છે? પિત્તાશય છે. તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. શ્વેતકણોનું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય છે? 2 થી 15 દિવસનું હોય છે. મનુષ્યમાં કયું અંગ નાઇટ્રોજન યુક્ત કચરો દૂર કરે છે? કિડની દૂર કરે છે. રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ કરવું. રુધિરાભિસરણ તંત્રની શોધ કોણે કરી હતી? વિલિયમ હાર્વેએ કરી હતી. વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન B1 બેરી રોગ થાય છે. મનુષ્યના શરીરમાં લોહી ગંઠાવવા માટે કયા કોષો જવાબદાર છે? થ્રોમ્બોસાઇટ્સ એટલે કે પ્લેટલેટ્સ કોષો છે તે જવાબદાર છે. ગ્લુકોમા રોગ શરીરના કયા અંગને નુકસાન કરે છે? આંખને નુકસાન કરે છે. આંખનો રોગ છે ગ્લુકોમા. પ્રોટીન બનાવવા માટે કુલ કેટલા એમિનો એસિડ જોઈએ? 20 એમિનો એસિડ જોઈએ. મનુષ્યના ચહેરામાં કુલ કેટલા હાડકાં હોય છે? 14 હાડકાં હોય છે. ઇન્સ્યુલિન એક પ્રકારનું શું છે? પ્રોટીન છે અથવા તો અંતઃસ્ત્રાવ પણ કહી શકો. રક્તકણોનો આકાર કેવો હોય છે? દ્વિઅંતરગોળ હોય છે. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન થશે? વિટામિન સી એસ્કોર્બિક એસિડ. મનુષ્યના મગજમાં વિચારવા માટેનો મુખ્ય ભાગ કયો છે? તો એ છે અગ્ર મગજ, જ્યાં વિચારો ચાલે છે. લાળમાં રહેલો એમાઇલેજ ઉત્સેચક શાનું પાચન કરે છે? તો તે સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત પદાર્થનું પાચન કરે છે. મનુષ્યના શરીરમાં પાચનની મોટાભાગની ક્રિયા ક્યાં સંપૂર્ણ થાય છે? નાના આંતરડામાં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. 5 સૃષ્ટિ વર્ગીકરણ એટલે કે 5 કિંગડમ ક્લાસિફિકેશન કોણે આપ્યું હતું? રોબર્ટ વિટેકરે આપ્યું હતું. મનુષ્યના શરીરમાં કઈ પેશી કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી નથી? તો અહીં ચેતાપેશી છે તે નથી પૂછેલું છે, ખાસ યાદ રાખજો. કઈ છે? રુધિર પેશી, અસ્થિ પેશી અને કાસ્થિ. આ બધી કનેક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોજક પેશી છે.
માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી નિવારવા કયા લેન્સનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. મનુષ્યના શરીરમાં નખ અને વાળ કાપતી વખતે દર્દ કેમ નથી થતું? જ્યારે આપણે વાળ કપાવીએ અથવા વધારેલા નખ છે તે કાપીએ ત્યારે દર્દ કેમ નથી થતું? જવાબ આવશે બી અને સી બંને. તે મૃત કોષોના બનેલા છે અને તેમાં રુધિર હોતું નથી. પેલેન્ટોલોજીમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? પેલેન્ટોલોજી. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે અશ્મિઓનો અભ્યાસ. ફોસિલ્સના અભ્યાસને પેલેન્ટોલોજી કહે છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું સ્નાયુ કયું છે? ગ્લુટિયસ મેક્સિમસ છે, જે નિતંબનો સ્નાયુ છે તે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ અસરકારક હોય છે? લાલ રંગ. લાલ. મનુષ્યના રુધિરમાં શ્વેતકણોમાં કયા પ્રકારના કોષો સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે? ન્યુટ્રોફિલ્સ. આશરે 60-70% હોય છે WBCમાં. બર્ડ ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. H5N1 દ્વારા બર્ડ ફ્લૂ છે તે ફેલાય છે. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ટેથોસ્કોપ વપરાય છે. મનુષ્યના શરીરમાં સૌપ્રથમ કયા અંગનું પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું? ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય તો તે છે કિડની. ઓપ્શન સી. વનસ્પતિના પ્રકાંડની વૃદ્ધિ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓક્ઝેનોમીટરનો ઉપયોગ થાય છે વનસ્પતિના પ્રકાંડની વૃદ્ધિ માપવા માટેનું સાધન. પાર્કિન્સન્સ રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો તે મગજને, ચેતાતંત્રને અસર કરે છે. કયું વિટામિન હોર્મોન અંતઃસ્ત્રાવની જેમ પણ કાર્ય કરે છે? વિટામિન ડી એ અંતઃસ્ત્રાવની જેમ પણ કાર્ય કરે છે. મનુષ્યના રુધિરમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? ઓક્સિજનનું વહન કરવું. વનસ્પતિમાં રહેલા ખોરાક સ્ટાર્ચને તોડવા કયો ઉત્સેચક મદદ કરે છે? એમાઇલેજ મદદ કરે છે. મનુષ્યના શરીરમાં પિત્ત ક્યાં સંગ્રહિત થાય છે? પિત્તાશયમાં થાય છે. કરોળિયો કયા વર્ગનું પ્રાણી છે? તો તે એરેક્નિડ વર્ગનું પ્રાણી છે. નોંધ: કરોળિયું કીટક નથી કારણ કે તેને 8 પગ હોય છે. પ્રોટીનના સંશ્લેષણ માટે કોષમાં કયું સ્થાન જવાબદાર છે? રિબોઝોમ્સ જવાબદાર છે. નેફ્રોન કયા અંગનો કાર્યાત્મક એકમ છે? મૂત્રપિંડ એટલે કે કિડનીનો કાર્યાત્મક એકમ છે નેફ્રોન. રુધિર ગંઠાવવાની ક્રિયામાં ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કોણ બદલે છે? થ્રોમ્બિન બદલે છે. ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં. મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનો વધારાનો ભાગ ગ્લાયકોજનમાં કયા અંગમાં ફેરવાય છે? યકૃતમાં ફેરવાય છે. બ્રેનડેડ વ્યક્તિના કયા અંગોનું દાન થઈ શકે છે? ઉપરોક્ત તમામ. આંખ, હૃદય, કિડની બધાનું દાન થઈ શકે છે. કયા વિટામિનની ઉણપથી હોઠ અને જીભ પર ચાંદા પડે છે? વિટામિન B2. વિટામિન B2. મનુષ્યના હૃદયમાં જમણું કર્ણક અને જમણું ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? ત્રિદલ વાલ્વ હોય છે. કઈ વનસ્પતિને પાદપ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય છે? દ્વિઅંગી વનસ્પતિ. મનુષ્યના શરીરમાં કયો પદાર્થ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે? કાર્બોદિત પદાર્થ. શારીરિક કસરત વખતે સ્નાયુઓમાં કયા એસિડના જમા થવાથી થાક લાગે છે? લેક્ટિક એસિડ.
કયો ઉત્સેચક લાળમાં હાજર હોય છે અને સ્ટાર્ચનું પાચન કરે છે? ટાઇલિન. યુકેમિયામાં શરીરમાં શાની સંખ્યા અસાધારણ રીતે વધી જાય છે? શ્વેતકણોની સંખ્યા વધી જાય છે લ્યુકેમિયામાં. હાઇડ્રોફોબિયા પાણીનો ડર કયા રોગમાં જોવા મળે છે? અડકવા એટલે કે રેબિઝમાં જોવા મળે છે. જો ખરાબ કૂતરું અડી ગયું હોય, બિલાડી, રીંછ વગેરે દ્વારા પણ અડકવા છે તે થઈ શકે છે. મનુષ્યના શરીરમાં સૌથી પાતળી ચામડી કયા ભાગમાં હોય છે? આંખના પોપચામાં સૌથી પાતળી ચામડી હોય છે. વનસ્પતિમાં પર્ણ દ્વારા બનતો ખોરાક કયા સ્વરૂપે વહન પામે છે? સુક્રોઝ સ્વરૂપે વહન પામે છે. નેફ્રોલોજી શાનો અભ્યાસ છે? મૂત્રપિંડ એટલે કે કિડનીનો અભ્યાસ છે. મનુષ્યના રુધિરમાં રહેલા રક્તકણોનું સ્મશાન કોને કહેવાય છે? બરોડને કહે છે. કયો અંતઃસ્ત્રાવ મનુષ્યમાં ઊંઘ અને જાગવાની પ્રક્રિયાનું નિયમન કરે છે? મેલાટોનિન છે તે નિયમન કરે છે. મનુષ્યના શરીરમાં ખોરાકનું પાચન કયા એસિડની હાજરીમાં થાય છે? HCl હાઇડ્રોક્લોરિક એસિડ. ઓપ્શન એ. વર્ગીકરણ વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? કેરોલસ લિનિયસને કહે છે. પ્રોટીન શેના બનેલા હોય છે? એમિનો એસિડના બનેલા હોય છે. મનુષ્યના શરીરમાં લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે બીપી માપવા માટે. કયો રોગ પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ દ્વારા થાય છે? મેલેરિયા છે તે પ્રજીવ દ્વારા થાય છે. મનુષ્યના શરીરમાં પાણીનું સંતુલન કોણ જાળવે છે? કિડની જાળવે છે. ક્લોરોફિલ હરિતદ્રવ્યમાં કઈ ધાતુ રહેલી હોય છે? મેગ્નેશિયમ હોય છે. મનુષ્યના શરીરમાં સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? પિચ્યુટરી એટલે કે પિયુષ ગ્રંથિ છે. ઓન્કોલોજી શાનો અભ્યાસ છે? કેન્સરનો અભ્યાસ છે ઓન્કોલોજી. મનુષ્યના હૃદયના ધબકારા મિનિટમાં કેટલી વાર થાય છે? 72 વાર થાય છે. 1 મિનિટ એટલે કે 60 સેકન્ડમાં 72 વખત હૃદય છે તે ધબકે છે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે. મનુષ્યના શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે? યકૃતમાં થાય છે. કયા રુધિર જૂથમાં એન્ટીજન હોતા નથી? ઓમાં નથી હોતા. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. રુધિર રસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90% હોય છે. પીળી ક્રાંતિ એટલે કે યલો રિવોલ્યુશન કોની સાથે સંબંધિત છે? તેલીબિયા ઉત્પાદન સાથે સંબંધિત છે પીળી ક્રાંતિ. મનુષ્યના શરીરમાં કયો અંગ ડિટોક્સિફિકેશન એટલે કે ઝેરી પદાર્થોને દૂર કરવા માટે જવાબદાર છે? તો એ છે યકૃત એટલે કે લીવર. દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી હોતું નથી. મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે કયું રંગસૂત્ર જવાબદાર છે? વાય રંગસૂત્ર જવાબદાર છે. પિતાનું વાય રંગસૂત્ર પુત્ર માટે જવાબદાર છે. સ્ત્રીમાં XX હોય છે, પુરુષમાં XY હોય છે. જો XX મળે છે તો પુત્રીનો જન્મ થાય છે, ફિમેલનો જન્મ થાય છે. અને જો XY મળશે, પુરુષમાં XY હોય છે, સ્ત્રીમાં XX, XY મળશે તો સન એટલે કે પુત્રનો જન્મ થાય છે. એક્યુપંક્ચર એ શું છે? સોય દ્વારા સારવાર કરવાની ચીની પદ્ધતિ છે એક્યુપંક્ચર. મનુષ્યના શરીરમાં કયો વાયુ રુધિરને શુદ્ધ કરે છે, ઓક્સિજન ઉમેરે છે તેમાં? તો એ છે ફેફસા. ફેફસા દ્વારા ઓક્સિજન ઉમેરવામાં આવે છે. કયા પ્રાણીને વનસ્પતિ અને પ્રાણી વચ્ચેની જોડતી કડી માનવામાં આવે છે? તો જવાબ આવશે યુગ્લિના. સ્કર્વી રોગમાં શરીરના કયા અંગમાંથી લોહી નીકળે છે? પેઢામાંથી નીકળે છે લોહી.
મનુષ્યમાં લાળ ગ્રંથિઓ કયો ઉચ્ચેસક પેદા કરે છે? ટાઇલિન પેદા કરે છે. ઘેંઘા એટલે કે ગોઈટર રોગ કઈ ગ્રંથિના સોજાને કારણે થાય છે? થાઇરોઇડ ગ્રંથિના સોજાના કારણે ગળામાં ગોઈટર નામનો રોગ થાય છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું કોષ કયું છે? તો એ છે સ્ત્રી અંડકોષ. સૌથી લાંબો ચેતાકોષ છે પણ મોટો અંડકોષ છે. કઈ લીલનો ઉપયોગ આયોડિન મેળવવા માટે થાય છે? લેમિનારિયા લીલનો ઉપયોગ છે તે આયોડિન મેળવવા માટે થાય છે. મનુષ્યના હૃદયના કયા ખંડની દિવાલ સૌથી જાડી હોય છે? ડાબુ ક્ષેપક. પેસમેકર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? હૃદય સાથે સંબંધિત છે. મનુષ્યના પેશાબમાં કયો એસિડ મુખ્યત્વે જોવા મળે છે? યુરિક એસિડ. સાયટોલોજી શાનો અભ્યાસ છે? કોષોનો અભ્યાસ છે. મનુષ્યના શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. કયો વિટામિન રુધિર ગંઠાવામાં મદદ કરે છે? વિટામિન કે. મનુષ્યના શરીરમાં કેટલા ટકા લોહી શુદ્ધ એટલે કે O2 યુક્ત હોય છે? ઓક્સિજન યુક્ત. ધમનીઓમાં 100%, જેમાં ફુફ્ફુસ ધમની સિવાય. ફુફ્ફુસ ધમનીમાં છે અશુદ્ધ લોહી હોય છે, બાકી બધી ધમનીઓમાં છે તે 100% શુદ્ધ લોહી હોય છે. થિયોફ્રાસ્ટસ કયા વિજ્ઞાનના પિતા ગણાય છે? વનસ્પતિ શાસ્ત્ર બોટનીના પિતા. મનુષ્યના શરીરમાં કુલ કેટલા પિંજર હાડકાં હોય છે? 80 હાડકાં પિંજર હાડકાં હોય છે. લ્યુકેમિયા શાનો રોગ છે? તો તે રુધિર લોહીનું કેન્સર છે, બ્લડ કેન્સર લ્યુકેમિયા. મનુષ્યના શરીરમાં સૌથી લાંબી નસ કઈ છે? ગ્રેટ સફેનસ નસ સૌથી લાંબી નસ છે. કઈ અંગિકાને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે? રિબોઝોમ્સ કોષની પ્રોટીન ફેક્ટરી. મનુષ્યના કયા અંગને રુધિર બેંક કહેવામાં આવે છે? બરોડ એટલે કે સ્પ્લીનને રુધિર બેંક કહે છે. સ્નાયુબંધ કોની સાથે જોડે છે? હાડકાથી સ્નાયુ સાથે જોડે છે સ્નાયુબંધ. મનુષ્યમાં કેટલા લિંગી રંગસૂત્રો હોય છે? એક જોડી એટલે કે 2 નંગ રંગસૂત્રો હોય છે. કયો ખોરાક તત્કાલ ઉર્જા આપે છે? તો એ છે ગ્લુકોઝ કાર્બોદિત ખોરાક. મનુષ્યમાં પાચન તંત્રની લંબાઈ આશરે કેટલી હોય છે? પાચન તંત્ર છે તે 9 મીટર એટલે કે 30 ફૂટ લાંબુ હોય છે, મુખથી લઈ અને મોટા આંતરડા સુધી. ઓસ્ટિયોલોજી શાનો અભ્યાસ છે? હાડકાનો અભ્યાસને ઓસ્ટિયોલોજી કહે છે. મનુષ્યના શરીરમાં રુધિર કણિકાઓનું મુખ્ય કાર્ય શું છે? રુધિર ગંઠાવવામાં મદદ, જે પ્લેટલેટ્સ છે તે મદદ કરે છે. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? એફ બેન્ટિંગે કરી હતી. વનસ્પતિમાં રહેલા જાયલેમ એટલે કે જલવાહક પેશીનું કાર્ય શું છે? પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરવું. મનુષ્યના હૃદયમાં કેટલા વાલ્વ હોય છે? 4 વાલ્વ હોય છે. એનિમિયા રોગ કયા તત્વની ઉણપથી થાય છે? લોહ તત્વની ઉણપથી થાય છે. કયો વાયુ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. મનુષ્યના મગજનો સૌથી મોટો ભાગ કયો છે? બૃહદ મસ્તિષ્ક છે, જેને સેરેબ્રમ કહે છે. બ્લડ ગ્રુપ AB ને સાર્વત્રિક ગ્રાહી કેમ કહેવાય છે? તેમાં એન્ટીબોડી હોતા નથી. મનુષ્યના શરીરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? નાના આંતરડામાં થાય છે. ટીબિયા નામનું હાડકું ક્યાં આવેલું હોય છે? ટીબિયા અને ફોબિયા બંને છે તે પગમાં આવેલા હોય છે. કયો વિટામિન રેટિનોલ તરીકે પણ ઓળખાય છે? વિટામિન A રેટિનોલ.
મનુષ્યના રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? મૂત્રપિંડમાં થાય છે. માસ્ટર ઓફ માસ્ટર ગ્રંથિ કોને કહેવાય છે? હાઇપોથેલેમસને કહે છે. મનુષ્યના શરીરમાં કુલ કેટલા લીટર રુધિર હોય છે? લોહી કેટલા લીટર હોય છે? 5 થી 6 લીટર હોય છે. કઈ વનસ્પતિ રાત્રે પણ ઓક્સિજન આપે છે? પીપળો છે તે રાત્રે પણ ઓક્સિજન આપે છે. મનુષ્યના શરીરમાં ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કોણ કરે છે? જઠરનો જઠર રસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રક્રિયામાં ફલન ક્યાં થાય છે? શરીરની બહાર કાચની નળીમાં ફલન થાય છે. મનુષ્યના રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધી જાય તો તેને શું કહેવાય? યુરેમિયા કહે છે. થ્રોમ્બોસિસ રોગ શરીરના કયા ભાગ સાથે સંબંધિત છે? રુધિર નળીઓ એટલે કે લોહી ગંઠાઈ જવું તેની સાથે સંબંધિત છે થ્રોમ્બોસિસ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જોઈએ આગળના પ્રશ્નો. કેપ્સ્યુલ એટલે કે દવાની ગોળીનું આવરણ શાનું બનેલું હોય છે? જિલેટિનનું બનેલું હોય છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું અંતઃસ્ત્રાવી અંગ કયું છે? તો તે છે થાઇરોઇડ. ઓપ્શન બી. મનુષ્યના શરીરમાં લડવાની કે ભાગવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ મદદ કરે છે? ફાઇટ ઓર ફ્લાઇટ. જવાબ આવશે એડ્રીનાલિન છે તે મદદ કરે છે. કયા વૈજ્ઞાનિકે પેનિસિલિનની શોધ કરી હતી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. મનુષ્યના હૃદયમાં કુદરતી પેસમેકર ક્યાં આવેલું હોય છે? જમણા કર્ણકમાં આવેલું હોય છે. રુધિરના કયા ઘટકને શરીરના સૈનિકો કહેવામાં આવે છે? શ્વેતકણોને શરીરના સૈનિકો કહે છે, WBC વ્હાઇટ બ્લડ સેલ્સ. ઇટાઈ રોગ કઈ ધાતુના પ્રદૂષણથી થાય છે? ઇટાઈ કેડમિયમ ધાતુના પ્રદૂષણથી થાય છે ઇટાઈ રોગ. મનુષ્યના લાળમાં કયો ઉચ્ચેસક સ્ટાર્ચનું પાચન કરે છે? તો એ છે ટાઇલિન, જેને એમાઇલેઝ કહે છે. કયા પ્રકારના રક્તકણો ઓક્સિજનનું વહન કરે છે? એરિથ્રોસાઇટ એટલે કે RBC. મનુષ્યના મગજનો કયો ભાગ શ્વસન અને હૃદયના ધબકારાનું નિયમન કરે છે? શ્વાસોશ્વાસની ક્રિયા અને હૃદયના ધબકારાનું નિયંત્રણ. જવાબ આવશે લંબમજા. વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ કઈ ક્રિયા દ્વારા થાય છે? તો તે આશ્રુતિ દ્વારા થાય છે, જેને ઓસ્મોસિસ કહે છે. બ્લુ બેબી સિન્ડ્રોમ કોના કારણે થાય છે? ઉપરોક્ત તમામ એટલે કે રુધિરમાં ઓક્સિજનની ઉણપના દ્વારા પણ થાય છે. રુધિરમાં મિથેમોગ્લોબિનનું પ્રમાણ વધે તો પણ થાય છે અને પાણીમાં નાઇટ્રેટનું વધુ પ્રમાણ હોય તો પણ બ્લુ બેબી સિન્ડ્રોમ થાય છે. મનુષ્યના શરીરમાં સૌથી મજબૂત સાંધો કયો છે? તો તે જડબાનો સાંધો છે. ઓર્નિથોલોજીમાં શાનો અભ્યાસ થાય છે? પક્ષીઓનો અભ્યાસ થાય છે. મનુષ્યના હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? પોટેશિયમ જરૂરી છે. રુધિર ગંઠાવાની ક્રિયામાં વિટામિન K સિવાય કયું પ્રોટીન મદદ કરે છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ નવા વિડીયો છે તે મળી જશે, તમે જોઈ શકો છો. આ જવાબ આવશે ફાઇબ્રિનોજન. ઓપ્શન સી. પાયોરિયા રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? દાંત અને પેઢાને અસર કરે છે. મનુષ્યના રુધિરમાં પ્લાઝમા એટલે કે રુધિર રસનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 55% હોય છે.
કયો એસિડ મનુષ્યના જઠરમાં ખોરાક પચાવવા માટે સ્ત્રાવ પામે છે? તો એ છે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. કઈ અંગિકાને કોષનું રસોડું કહેવામાં આવે છે? હરિતકણને કોષનું રસોડું કહે છે. એપિગ્લોટિસ એટલે કે ઘાટી ઢાંકણનું મુખ્ય કાર્ય શું છે? ખોરાકને શ્વાસનળીમાં જતો અટકાવવો. મનુષ્યના શરીરમાં કુલ કેટલા એમિનો એસિડ હોય છે? 20 હોય છે. મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કયા અંગમાં થાય છે? પિત્તાશયમાં થાય છે. વિટામિન B12નું રાસાયણિક નામ શું છે? સાયનોકોબાલામિન છે. સાયનોકોબાલામિન. ડાયાલિસિસની પ્રક્રિયા કયા અંગ સાથે સંબંધિત છે? કિડની સાથે સંબંધિત છે. કિડની ખરાબ થઈ જાય, બંને કિડની, તો ડાયાલિસિસ કરવું પડે છે. મનુષ્યના મગજનો કયો ભાગ શરીરનું તાપમાન જાળવી રાખે છે? હાઇપોથેલેમસ. સર્વગ્રાહી રુધિર જૂથ કયું છે? AB પોઝિટિવ. કેરેટીન પ્રોટીન ક્યાં જોવા મળે છે? વાળ અને નખમાં જોવા મળે છે. મનુષ્યના શરીરમાં રુધિર ગંઠાવવા માટે કયો સમય એટલે કે ટાઈમ સામાન્ય ગણાય છે? 2 થી 8 મિનિટ. એન્થ્રોપોલોજી શાનો અભ્યાસ છે? મનુષ્યના વિકાસ અને સંસ્કૃતિનો અભ્યાસ છે. મનુષ્યમાં કયું અંગ રુધિરના શુદ્ધિકરણ માટે ઓક્સિજન પૂરો પાડે છે? ફેફસા ઓક્સિજન પૂરો પાડે છે. થાઇમસ ગ્રંથિ કયા હોર્મોનનો સ્ત્રાવ કરે છે? થાઇમોસિનનો કરે છે. મનુષ્યના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી કયો રોગ થાય છે? સંધિવા થાય છે, જો યુરિક એસિડ વધી જાય તો. કયા રુધિર કણોમાં હિમોગ્લોબિન જોવા મળતું નથી? B અને C બંને, એટલે કે શ્વેતકણો અને ત્રાટકણોમાં જોવા મળતું નથી. તે ફક્ત લાલ રક્તકણોમાં જોવા મળે છે, એટલે કે RBCમાં જોવા મળે છે. મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવા કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે? ઇન્સ્યુલિન જરૂરી છે. એસ્કોર્બિક એસિડ કયા વિટામિનનું નામ છે? વિટામિન C. મનુષ્યના હૃદયમાં કર્ણકો અને ક્ષેપકોની કુલ સંખ્યા કેટલી છે? 4 હોય છે. ઓસ્ટિયોપોરોસિસ રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? હાડકાને અસર કરે છે. મનુષ્યના રુધિરમાં લોહ તત્વ એટલે કે આયર્ન શામાં હોય છે? હિમોગ્લોબિનમાં હોય છે. નેફ્રોન કયા અંગનો પાયાનો એકમ છે? મૂત્રપિંડનો પાયાનો એકમ છે નેફ્રોન. કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે? જવાબ આવશે ટાઇફોઇડ. મનુષ્યના શરીરમાં પાચનની મોટાભાગની ક્રિયા ક્યાં પૂર્ણ થાય છે? તો તે નાના આંતરડામાં પૂર્ણ થાય છે. ક્લોરોફિલમાં કઈ ધાતુ જોવા મળે છે? મેગ્નેશિયમ જોવા મળે છે. મનુષ્યના હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહેવાય? સ્ટેથોસ્કોપ કહે છે. ઝેરોપ્થાલ્મિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન A ની ઉણપથી થાય છે. મનુષ્યના શરીરમાં સૌથી નાની ગ્રંથિ કઈ છે? પિચ્યુટરી એટલે કે પિયુષ ગ્રંથિ હોય છે. મનુષ્યમાં કયું અંગ રુધિરને આખા શરીરમાં પંપ કરે છે? હૃદય કરે છે રુધિરને આખા શરીરમાં પંપ. માયોલોજી શાનો અભ્યાસ છે? સ્નાયુઓનો અભ્યાસ છે માયોલોજી. બ્લડ કેન્સરનું બીજું નામ શું છે? લ્યુકેમિયાને બ્લડ કેન્સર કહે છે. મનુષ્યના શરીરમાં રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે? 90% પાણી છે તે હોય છે રુધિર રસમાં. મનુષ્યના શરીરમાં કયો પદાર્થ જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે? તો એ છે ઉત્સેચક એન્ઝાઇમ. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કયા એકમમાં માપવામાં આવે છે? મિલીગ્રામ પ્રતિ ડેસીલીટરમાં માપવામાં આવે છે, એટલે કે mg/dl. મનુષ્યના શરીરમાં સૌથી મોટી લસિકા ગ્રંથિ કઈ છે? તો એ છે બરોડ એટલે કે સ્પ્લીન. કયા વિટામિનને ફિલોક્વિનોન તરીકે પણ ઓળખવામાં આવે છે? ફિલોક્વિનોન. જવાબ આવશે વિટામિન K.
વનસ્પતિમાં પર્ણો દ્વારા તૈયાર થયેલો ખોરાક સુક્રોજ સ્વરૂપે વહન પામે છે. આ ક્રિયાને શું કહેવાય? આ ક્રિયાને સ્થળાંતરણ કહેવાય છે. ક્રેટેરિઝમ રોગ બાળકોમાં કયા હોર્મોનની ઉણપથી થાય છે? થાઇરોક્સિનની ઉણપથી થાય છે. મનુષ્યના હૃદયમાં રુધિર શુદ્ધ થવા માટે ફેફસામાં કઈ નળી દ્વારા જાય છે? ફુફ્ફુસ ધમની દ્વારા જાય છે. થેલેસેમિયા એ કેવા પ્રકારનો રોગ છે? આનુવંશિક રોગ છે થેલેસેમિયા. મનુષ્યના શરીરમાં લાલ રક્તકણોમાં કયા પ્રોટીનનો અભાવ હોય છે? ફાઇબ્રિનોજન પ્રોટીનનો અભાવ હોય છે. તે પ્લાઝમામાં હોય છે, આરબીસીમાં હોતું નથી. એન્ટીજન શરીરના કયા ભાગમાં જોવા મળે છે? રક્તકણોની સપાટી પર જોવા મળે છે એન્ટીજન. મનુષ્યમાં ખોરાકને વલોવવાનું કાર્ય કયા અંગમાં થાય છે? તો તે જઠરમાં થાય છે. મુખ દ્વારા આપણે ખોરાક લઈએ છીએ અને તે સીધું જઠરમાં જાય છે અને જઠરમાં આ રીતે ખોરાક છે તે વલોવાય છે અને જે મોટા ટુકડાઓ આપણે ખાધા હોય તે એકદમ નાના નાના બારીક થઈ જાય છે. અહીં હાઇડ્રોક્લોરિક એસિડ પણ આમાં ઉમેરવામાં આવે છે. સ્કર્વી રોગમાં દાંતના પેઢામાંથી લોહી નીકળે છે તે કયા વિટામિનની ખામી સૂચવે છે? વિટામિન સીની ઉણપ. મનુષ્યના શરીરમાં તાંબુ એટલે કે કોપર વધવાથી કયો રોગ થાય છે? વિલ્સન રોગ થાય છે. કોપર વધવાથી, તાંબુ વધવાથી. વનસ્પતિમાં રહેલા કયા હોર્મોનને સ્ટ્રેસ હોર્મોન કહેવાય છે? તો સ્ટ્રેસ હોર્મોન છે એબ્સિસિક એસિડ ABA. મનુષ્યના મગજમાં સિરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે CSF નું કાર્ય શું છે? ઉપરોક્ત તમામ એટલે કે પોષણ આપવું, આંચકા સામે રક્ષણ આપવું અને કચરો દૂર કરવો. આ ત્રણ કામ છે તે હોય છે. કાર્ડિયોલોજી શાનો અભ્યાસ છે? હૃદયનો અભ્યાસ છે કાર્ડિયોલોજી. મનુષ્યના શરીરમાં યુરિયાનું પ્રમાણ સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ? 20 થી 40 mg/dl હોવું જોઈએ. કયો વિટામિન કોબાલ્ટ ધાતુ ધરાવે છે? કોબાલ્ટ ધાતુ હોય તેવો વિટામિન છે વિટામિન B12. એન્થોલોજી શાનો અભ્યાસ છે? ફૂલોનો અભ્યાસ છે. મનુષ્યના શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કયા કોષો દ્વારા થાય છે? બીટા કોષો દ્વારા થાય છે. રિસર્ચ ફેક્ટરની શોધ કયા પ્રાણીમાં કરવામાં આવી હતી? વાંદરા ઉપર કરવામાં આવી હતી. મનુષ્યમાં આંખનો રંગ કાળી, ભૂરી કે લીલી કયા ભાગ પર આધારિત છે? જવાબ આવશે આઇરિસ પર આધારિત છે, જેને કનિનિકા પણ કહે છે. લ્યુકોપ્લાસ્ટ વનસ્પતિના કયા ભાગમાં જોવા મળે છે? મૂળમાં જોવા મળે છે, જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. મનુષ્યના શરીરમાં રહેલા રુધિર રસમાં કેટલા ટકા પ્રોટીન હોય છે? રુધિર રસમાં 7 થી 8% પ્રોટીન હોય છે. ડિપ્લોપિયા રોગ શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? આંખ સાથે સંબંધિત છે. એક વસ્તુ છે તે બે દેખાવા લાગે છે, જેને ડિપ્લોપિયા કહે છે. મનુષ્યમાં રક્તકણોના નિર્માણને શું કહેવામાં આવે છે? આરબીસીના નિર્માણને એરિથ્રોપોઇસિસ કહેવામાં આવે છે. કયા અંતઃસ્ત્રાવને બરિંગ હોર્મોન અથવા મમતાનો અંતઃસ્ત્રાવ કહેવાય છે? તો એ છે ઓક્સિટોસિન, ઓપ્શન સી. મનુષ્યના શરીરમાં સૌથી મોટું સિસામોઇડ હાડકું કયું છે? તો એ છે પટેલા, જે ઘૂંટણની ઢાંકણી છે. ઓન્કોલોજી કયા રોગ માટે જવાબદાર છે? ઓન્કોજીન છે. ઓન્કોજીન કયા રોગ માટે જવાબદાર છે? તો તે કેન્સર માટે જવાબદાર છે. ઓન્કોજીન યાદ રાખજો. મનુષ્યના ફેફસાની આસપાસના આવરણને શું કહેવામાં આવે છે? તેને પ્લુરા કહે છે. વિટામિન B2 નું રાસાયણિક નામ શું છે? રાઇબોફ્લેવિન છે. રાઇબોફ્લેવિન.
મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ ઘટી જાય તો તેને શું કહેવાય? તેને હાઇપોગ્લાયસેમિયા કહેવાય. ડેન્ડ્રોલોજી શાનો અભ્યાસ છે? ડેન્ડ્રોલોજી વૃક્ષો અને ક્ષુપોનો અભ્યાસ છે. ડેન્ડ્રોલોજી. મનુષ્યના શરીરમાં લાલ રક્તકણો ક્યાં નષ્ટ થાય છે? બરોળમાં નષ્ટ થાય છે. કયો વાયુ રુધિરમાં ઓક્સિજન કરતાં 200 ગણી વધુ ઝડપે ભળે છે? તો એ છે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. મનુષ્યના રુધિરમાં રહેલા પ્લેટલેટ્સનું આયુષ્ય કેટલું હોય છે? 7 થી 10 દિવસનું હોય છે. ડાયાબિટીસ ઇન્સિપિડસ રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? ADH જેને વેસોપ્રેસિન પણ કહે છે તેની ઉણપથી ડાયાબિટીસ ઇન્સિપિડસ થાય છે. મનુષ્યના કાનમાં સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે અર્ધવર્તુળાકાર નળીઓ. પિસિકલ્ચર શાની સાથે સંબંધિત છે? પિસિકલ્ચર એટલે મત્સ્ય ઉછેર. મનુષ્યના શરીરમાં પાંસળીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? 24 પાંસળીઓ હોય છે. જોડી પૂછે તો 12 જોડી હોય છે. કયો એન્ઝાઇમ દૂધના પ્રોટીન એટલે કે કેસીનનું પાચન કરે છે? રેનિન કરે છે. કેસીનનું રેનિન યાદ રાખજો. મનુષ્યના શરીરમાં લોહીનું દબાણ કઈ ધમનીમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે બ્રેકિયલ ધમની જે હાથની ધમની છે. જીનોમ એટલે શું? જીનોમ એટલે એક કોષમાં રહેલા રંગસૂત્રોનો સંપૂર્ણ સેટને જીનોમ કહે છે. મનુષ્યના શરીરમાં પિત્તના નિર્માણ માટે કયું અંગ જવાબદાર છે? યકૃત જવાબદાર છે. નેફ્રોલોજી કયા અંગના રોગો સાથે સંબંધિત વિજ્ઞાન છે? કિડની સાથે સંબંધિત છે. મનુષ્યમાં કયા વિટામિનની ઉણપથી રક્તસ્રાવ જલ્દી અટકતો નથી? વિટામિન Kની ઉણપથી. હિમેટોલોજી શાનો અભ્યાસ છે? તો તે રુધિરનો અભ્યાસ છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? ત્વચા એટલે કે ચામડી છે. વનસ્પતિમાં પર્ણોના લીલા રંગ માટે કયું તત્વ જવાબદાર છે? મેગ્નેશિયમ જવાબદાર છે. મનુષ્યમાં શ્વાસ લેવાની પ્રક્રિયાનું નિયંત્રણ મગજનો કયો ભાગ કરે છે? લંબમજ્જા કરે છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે.